પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં ભુજ ખાવડા હાઈવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। આજે તંત્ર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને ભુજના દરેક વેપારી મંડળો, સામાજિક આગેવાનો, દરેક ક્ષેત્રના લોકો જોડાણા હતા, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, અને બ્લેકઆઉટની અંદર આપણે બધા સહકાર આપીએ અને જે પણ તંત્ર અને સરકાર આપણી પાસે સહયોગ માંગે વર્તમાન સ્થિતિને જોતા એ સહયોગની અંદર એક દેશના નાગરિક તરીકે આપણે સૌએ એમાં જોડાવવું જોઈએ અને જેનું બેઠકનું આયોજન આજે ભુજની અંદર પણ કરવામાં આવ્યું હતું। આજની મિટિંગ બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, પાકિસ્તાન દ્વારા નાપાક હરકતો જે કરવામાં આવે છે અને એ પરિસ્થિતિ જે ઉત્પન્ન થઈ છે એનું પાકિસ્તાનની જે હરકતો છે એને તો આ લશ્કર છે એ સક્ષમ છે, એને જવાબ આપે છે, પણ એક નાગરિક તરફની જે ફરજો છે શહેરની અંદર, ગામડામાં કે જ્યાં આપણે શું કરવાનું, એના માટે આજની મિટિંગ હતી। ભુજ કલેક્ટર દ્વારા ખાસ કરીને લોકોને અપીલ કરવામાં આવી છે અને ટ્વીટ પણ કરવામાં આવ્યું છે કે ઘરની બહાર નીકળશો નહીં અને ખાસ કરીને પોતાની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની અફવાઓ પણ ફેલાવશો નહીં, સુરક્ષા માટે થઈને પોતાના ઘરમાં જ રહેવું। સાથોસાથ આજ જો વાત કરીએ તો ભુજ જિલ્લા કલેક્ટર અને પ્રશાસન દ્વારા ભુજ શહેરને સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ હુમલાઓમાં બચી શકાય। કારણ કે આજ રોજ વહેલી સવારે ભુજ ખાવડા રોડ ઉપર 3 જેટલા ડ્રોનને પ્રતિબંધિત વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યા છે અને એના કારણે સુરક્ષાના કારણોસર ભુજ શહેર અને જિલ્લાની માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવી છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળે। બંકિમ ત્રિવેદી, દૂરદર્શન ન્યૂઝ, કચ્છ।